એટલે જેને અનુભવ કરેલો છે હળી પડી દડી મેદાનમાં અંધા લશ્કર જેમ કહેવાય છે, પણ વસ્તુ તો જાહેર જ છે પણ સાહેબ આત્મથી આવતી. પછી ગંગા સત્ય એમ કીધું કે રાસ દેહ છોડો અને આવો મેદાનમાં. હવે કયું મેદાન? આપણે કઈ હોય તો મેદાનમાં જઈએ છીએ. મેદાન કયું? કે જો કોઈ છૂટછાટ હોય, બધું કઈ ના લાગતું વળતું એ મેદાન છે, અને જે એને કશું વળતું નથી એવું મેદાનમાં આ વસ્તુ પડી છે. એટલે જયસિંહ બાબુજીને જયારે અનુભવ થયો કે ચરાચરમાં હું પોતે જ છું, હુંનો અનુભવ થયો, ચરાચરમાં હુંનો અનુભવ થયો, પછી સમજણ પકી ગઈ. આ જે વસ્તુ લક્ષ્મણ યાદ સુરતા હોતે છે, અને હોત્યા પછી મળી જાય તો પછી શોધવું પડે ના પડે? પણ આપણે જો સુધી એ વસ્તુ નથી મળી તો સુધી આપણું જ્ઞાન પદાર્થોમાં છે. શોધું રૂપું બધું ધન મિલકત બધા પદાર્થો છે આપણે. અને પદાર્થ અને પ્રકૃતિ અને પરમાત્મા અલગ છે બંને ભેગું. પ્રકૃતિ અને પરમાત્મા બંનેને જોડું જ છે, પણ છતાં પરમાત્માને ઓળખવાથી આ બધું બાદથી જેમ સેમ ઓળખાય છે, ઓળખાતું નથી. આખી આ બોલાય છે ખરું, ઓમકાર થયો પહેલા, પ્રથમ ભયા ઓમકારા, ઓમકાર શબ્દ પહેલો થયેલો છે. પણ ઓમકારની અંદર ઓમકાર કઈ રીતે થયો? તો સંકલ્પ કર્યો, શિવ શક્તિનું મિલન થયું અને એમાંથી ઓમકાર થયેલો છે. અને ઓમકારમાં 3 ગુણો છે. 3 ગુણો જયારે તમે વિરમી જાઓ તો તમને શિવ શક્તિની અનુભૂતિ થઈ જ જાય, વાર ના લાગે. પણ આ રીત સદગુરુ બતાવે. આ ધડી છે, ચર્મ દ્રષ્ટિ જોતી થઈ ગઈ છે, આ બધા ચામડા જોતી થઈ ગઈ. જયારે દિવ્ય દ્રષ્ટિ થાય આપણી ત્યારે જ પરમાત્મા ઓળખાય. કારણ કે આપણે તો ઘાટોમાં બોલા પડે છીએ બધે. આ ઘાટની ખબર નથી, જેનો ઘાટ નથી એવો ઘાટ તો ઓળખાયો જ નથી. સદગુરુને શરણમાં જેની દ્રષ્ટિ કરવામાં આવે ત્યારે જ ઓળખાયો છે. એટલે કહ્યું હતી જન્મની ઓધડી સદગુરુએ આપી શાન, અંતરચક્ષુ મારા ઉગડ્યા અને મટી ગઈ મારી જોક. ચરાચરમાં પછી દેખાય. પણ જ્યાં સુધી આ સુરતા જ્યાં સુધી ગુરુશરણમાં ના જાય તો સુધી તો ખબર નહીં પડે પ્રભુ સાહેબ. અને આ એક મનુષ્ય અવતાર જેવો મળે છે કે જેમાં સ્વરૂપની અનુભૂતિ થઈ જાય છે. પણ આમાં સદગુરુ શરણમાં જઈને દાવો છોડી દઈને એક પુરુષાર્થ જ કરે તો અકર્મી બની જાય તો ચોક્કસ અનુભૂતિ થઈ જાય અમનાથી જાય. અને મહાપુરુષોને કહેલી બધી વાતો આ શબ્દમાં એક જ શબ્દ ગુરુદેવનો છે. શું કીધું? અને બધા અલગ અલગ રીતે વર્ણન કર્યું છે સાહેબ. કબીર સાહેબે એમ કીધું બધા એક જ શબ્દ વાત કયો છે, પણ સમજણમાં ફેર થવાથી જુદું જુદું વાંચતું હતું બધું. બાકી કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર હરડા સંકટ રહ્યા ટાકા નામ કરી કબીર. પણ આ શબ્દનો ઉકેલ કર્યો નહીં, આપણે શોધ્યું નહીં, એટલે ખબર પડી ના સાહેબ. નિરજ મહારાજે તું કીધું, તું કર તો નક્કી થઈ જશે. પણ આ મંત્ર એ બોલવાની વસ્તુ નથી સાહેબ. મંત્ર એ ગોખવાની વસ્તુ નથી. મંત્ર એટલે સમજણ. જો તમારી સમજણ નહીં લખવામાં નહીં આવે મંત્ર તો એ ગુરુજીની શાન છે. અને શાન મળી જાય તમને ચોક્કસ ખબર પડી જાય બસ. એટલે દાખલો મૂક્યો પતિ પત્નીનો, પતિ પત્નીને લગ્ન કરવામાં આવે એટલે એકબીજા ઓળખી જાય. પછી ગમે તે મળે તો બાદ ના રહે. બોલવું નામે ના બોલવું પડે ને, જેને એમ ના કહેવું પડે. કારણ કે પડદો ઘટી ગયો એમનું, મિલન થઈ ગયું. એટલે આ આપણી જે સંસ્કાર વિધિ લગ્નની છે, યજ્ઞ પવિત્ર વિધિ છે, એ બહુ વિચારો કરી ઊંચે જ્ઞાનથી કરેલી છે સાહેબ. શું કીધું? કારણ કે